હા કાકા આજે રસોડામાં બેઠા છે અને ભીંડા લાવ્યો ભાઈ 30 રૂપિયાના 250 ભીંડા. તો વિચાર થયો કે ધોઈ અને પછી કપડાં વડે સાફ કરી, દવા છોંટેલી હોય કપડાં વડે સાફ કરીને સમારું. તો વિચાર આજ મેં ભીંડા ગણી જોયા તો 30 રૂપિયાના 36 ભીંડા આવ્યા. બોલો હવે 250 ગ્રામ ભીંડા, 30 રૂપિયાના 36 ભીંડા, 1 રૂપિયાનો એક ભીંડો પડ્યો. છોકરો અમારો પેલો કહે દાદા ભીંડા ખાવા છે, અઠવાડિયાએ મંડ્યો હતો. ક્યાંય ભીંડા ના મળ્યા, લાવ્યો ભાઈ 30 રૂપિયાના 250 ભીંડા, 36 ભીંડા, 1 રૂપિયાનો એક ભીંડો પડ્યો. જો આ ભીંડા સમારવા માટે બેઠા છીએ. હવે એક માણસ કેટલા ભીંડા ખાઈ જાય, કેટલું શાક જેવો ખાનારો ભાઈ આ 250 એકલોય ખાઈ જાય અને 2 જણાએ ખાય ને 3 જણાએ ખાય. આવું છે મારા વાલા, આવજો તારે. હવે ભીંડા બનાવ્યા પછી શાક અને રોટલા બનાવીએ. રોટલા ખાવા હોય તો આવી જાજો.